ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તમારા ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાન. મિત્રો, વિજ્ઞાનની અંદર આપણે પહેલા સેમેસ્ટરમાં 1 થી 8 અને બીજા સેમેસ્ટરની અંદર 13, 14, 15 અને 16 એટલે ઓવરઓલ 12 પાઠ પૂર્ણ કરી લીધા છે. હવે આપણે ખરેખર 13મો પાઠ ક્રમ વાઇઝ 13મો પાઠ અને આમ જોઈએ તો 9મો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. 8મા પછી અમે 9મો પાઠ સ્ટાર્ટ કરીએ છીએ. એટલે ઓવરઓલ કુલ 1 2 3 4 5 6 7 8 13 14 15 16 એવી રીતે પાઠ પૂર્ણ કર્યા છે. હવે 9મો પાઠ સજીવો અને તેમની આસપાસ તે આપણે આજે ચાલુ કરીએ છીએ. તો સજીવો અને તેમની આસપાસ યાદ રાખવાના મુદ્દા મારી સાથે સાથે નોટબુકમાં લખો. પહેલો મુદ્દો યાદ રાખવાનો, સજીવો અને તેની આસપાસ, પાઠ નંબર 9, ધોરણ 6, વિષય વિજ્ઞાન. પહેલું, ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહે છે. ફરીથી મુદ્દો, ચોક્કસ પ્રકારના નિવાસ સ્થાનને લીધે વનસ્પતિ કે પ્રાણીઓને જીવંત રહેવા માટે તેમનામાં રહેલી ચોક્કસ આદતો કે લક્ષણોને અનુકૂલન કહે છે. આખો મુદ્દો લખો. મુદ્દો નંબર 2, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહીને જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. ફરીથી, વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહે છે. ત્રીજો મુદ્દો, નિવાસ સ્થાનના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. એમાં પહેલું, ભૂ નિવાસ સ્થાન, ભૂ એટલે જમીન, ભૂ નિવાસ સ્થાન, અને બીજું જલીય નિવાસ સ્થાન. ભૂ નિવાસ અને જલીય નિવાસ સ્થાન લખ્યું. ત્રીજા પદમાં છે, ભૂ નિવાસમાં જંગલો, રણ પ્રદેશ, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતીય વિસ્તારનો સમાવેશ થાય છે.
મુદ્દામાં છે જલીય નિવાસ સ્થાનમાં તળાવ, સરોવર, જલીય નિવાસ સ્થાનમાં તળાવ, સરોવર, નદી, સમુદ્ર, ક અળ અણ, ક પછી અડ અને અણ, કડ અણ દલદલ વગેરેનો સમાવેશ થાય છે. કડ દલદલ વગેરેનો સમાવેશ થાય છે. બરાબર. તો મિત્રો આપણે ત્રણ મુદ્દા કરેલા છે. આ પાઠના યાદ રાખવાના મુદ્દા નંબર 1, 2 અને 3 મેં તમને કરાવેલા છે, જે તમે તમારી બંને પાઠ્યપુસ્તક અને નોટબુકમાં વ્યવસ્થિત અક્ષરે એક વાર એટલે કે 2 વાર લખવાના છે. ક્લિયર? જેટલું વ્યવસ્થિત લખશો એટલું વ્યવસ્થિત આવડશે. ખાસ એટલું ધ્યાન રાખજો મિત્રો. ચાલો મળશો આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.